પાટીદાર સમાજની યુવતીને સગા કાકા સાથે એ જમીનની મિલકતના એ ભાગ પાડવા બાબતે એ ગંભીર આક્ષેપો લગાડ્યા હતા। ક્રિસ્ટીના પટેલે પોલીસ સામે પણ એ ગંભીર આક્ષેપો લગાડ્યા હતા। હવે આ મામલે પાટીદાર આગેવાનો પણ મેદાને આવ્યા છે। પારિવારિક એ મિલકતનો જે મામલો છે તેમાં એ ક્રિસ્ટીના પટેલ દ્વારા એ સોશિયલ મીડિયાના મારફતથી પોતાની વેદના એ બહાર મૂકી હતી। ત્યારબાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો। કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ કે સમાજની એકતા પરિવારની વાતો પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી। એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ। અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા તો આવી વાતો કરવાની આપણે જરૂર નથી। નહીં કે તમારે દાદાગીરી કરી સત્તાનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરીને એક મા દીકરી લાચાર હોય એને તમે દબાવો। આ કોઈ રીતે ચલાવી ન શકાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ પાટીદાર સમાજની યુવતી ક્રિસ્ટીના પટેલ જેમનો એક સોશિયલ મીડિયા ઉપર એ વિડીયો વાયરલ થયો હતો અને તે મામલે હવે સમાજ પણ તેમની વહારે આવ્યું છે। પાટીદાર સમાજની યુવતીને સગા કાકા સાથે એ જમીનની મિલકતના એ ભાગ પાડવા બાબતે એ ગંભીર આક્ષેપો લગાડ્યા હતા। ક્રિસ્ટીના પટેલે પોલીસ સામે પણ એ ગંભીર આક્ષેપો લગાડ્યા હતા। મોટા પપ્પા ભાજપમાં હોવાથી અમારી ફરિયાદ પોલીસ નથી લેતી તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। હવે આ મામલે પાટીદાર આગેવાનો પણ મેદાને આવ્યા છે। આ મામલે મનોજ પનારા સહિતના આગેવાનો એ રાજકોટ તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને એ દીકરીની માતા અંજલીબેન અને દીકરી ક્રિસ્ટીના પટેલ સાથે પણ આ મામલે તેમને ચર્ચાઓ કરી હતી અને પાટીદાર સમાજની દીકરી છે એટલે મળવા આવ્યા હતા। આ તેમના પરિવારની એક આંતરિક એ જે પણ કાંઈ મિલકતને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે આ મામલે જે પણ કાંઈ સત્ય હોય તે શાંતિપૂર્વક રીતે ઉકેલાય એ માટે અમે મળવા આવ્યા હતા તેવું એ પાટીદાર આગેવાનોએ કહ્યું। આ મામલે સમાજના 5 મોટા આગેવાનોને આગળ આવવું પડશે એવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો આજે પારિવારિક એ મિલકતનો જે મામલો છે તેમાં એ ક્રિસ્ટીના પટેલ દ્વારા એ સોશિયલ મીડિયાના મારફતથી પોતાની વેદના એ બહાર મૂકી હતી। ત્યારબાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો। બાદમાં એ પોલીસમાં તેમને અરજી પણ કરી હતી। પોલીસ તેમનું સાંભળતી નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા અને જ્યારે એ દીકરીઓની વાત હોય યુવાનોની વાત હોય તેને લઈને યુવા પાટીદાર આગેવાનો એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને શિબિરો કરતા હોય છે, બેઠકો કરતા હોય છે। ત્યારે જ્યારે રાજકોટની ક્રિસ્ટીના પટેલે પાટીદાર યુવતીનો જે આ મામલો હતો આ મામલે પણ પાટીદાર યુવા આગેવાનો તેમને મળવા અને આ સમગ્ર મામલાની જાણકારી લેવા માટે પહોંચ્યા હતા। ત્યારે એ મનોજ પનારા સહિતના જે આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા ત્યારે આ મામલે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું આવો તે પણ સાંભળીએ। પરિવારની વાત છે એ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહે છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ। બીજી વાત જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા। હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે। બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની અહીં હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ। આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને 3 લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે। આમ છતાં પણ રાત્રે 2 વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી। આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ, ન્યાયતંત્રની વાત કરીએ છીએ। આપણા ગૃહમંત્રી ખૂબ
પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે જાહેરમાં, મીડિયાના માધ્યમથી પણ કરે છે. ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન, એમને આ બેનને ન્યાય અપાવવો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ. એકલા છે, મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં ને ચોપડામાં ન ચાલે. પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે, પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેનની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય, એ વાત સ્પષ્ટ છે. દુઃખની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે, સમાજના બહુ મોટા આગેવાન છે, અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા, પરિવારની વાતો, પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી. એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ. જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પહેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં, મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં. એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કહેતો કે આ બેનનો કે આ પરિવારનો કોઈ વાક જ નહીં હોય, કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે. ભાઈ એમના એટલે કે એમના પતિ 11 મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે, તો દિનેશભાઈની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે. વાતમાં એવી પણ મળી કે મા દીકરી અલગ રહેતા હતા તો પણ એ પરિવારનો હિસ્સો તો છે જ. એમની પાછળ એ દિનેશભાઈના ભાઈનું જ નામ લાગવાનું છે, એ જ સરનેમ અમૃતિયા લાગવાની છે, એમના મોટા પપ્પા છે. તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ, પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ. આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ, એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની, અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા, આવી વાતો કરવાની આપણે જરૂર નથી. અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો 5 આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ. કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જ્યારે તમે આગેવાન તરીકે હોય, એક નેતા તરીકે હોય, તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ. નહીં કે તમારે દાદાગીરી કરી, સત્તાનો ઉપયોગ કરી, પોલીસનો ઉપયોગ કરીને એક મા દીકરી લાચાર હોય એને તમે દબાવો. આ કોઈ રીતે ચલાવી ન શકાય. રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો, અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે, નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બેનનો જે હક છે, ન્યાય છે, એને આપવો જોઈએ. કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ, એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે. મનોજભાઈ, સમાજના શ્રેષ્ઠીઓ સાથે આપ વાત કરશો આ ન્યાય? ચોક્કસ. આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે, અમે જેના માટે આવ્યા છીએ એ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું, એ માટે હું જિગીસાબેન અને અમારી ટીમ મોરબીથી આવી છે પરિવારને મળવા માટે. અને બીજી જ્યારે વાત છે મિલકતની, તો એ તો આમ હવે તો એમ કહેવાય કે ઘર ઘર કી કહાની છે. એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં, અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે, એ મને વિશ્વાસ છે. પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે. જે રીતના મનોજ પનારા સહિતના આગેવાનો એ દીકરીના ઘરે પહોંચ્યા હતા અને મનોજ પનારાએ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને નેતાઓને અહીંથી વિડીયોના મારફતે એક ટકોર પણ કરી હતી કે જ્યારે સમાજની આવી અંદરો અંદરની આંતરિક વિખવાદ કે કોઈ લડાઈ હોય તો તેને ઘરમાં ને ઘરમાં પૂરી કરવી જોઈએ. આ મામલો ન તો સોશિયલ મીડિયા ઉપર ન તો પોલીસ સ્ટેશન સુધી પહોંચવો જોઈએ. પણ અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં એ કોઈ પણ વાત છુપી નથી રહેતી અને સમાજના નામે આગેવાનો જે બની બેઠેલા છે, સમાજનું એ નેતૃત્વ કરી રહેલા છે, જ્યારે કોઈ નાના માણસને જરૂર પડે ત્યારે તેમને આગળ આવવું જોઈએ. 5 આગેવાનોએ આ મામલો સુલટાવી અને આમાં ન્યાય કરવો જોઈએ. આ વાત અત્યારે એટલી મોટી થઈ ગઈ છે, તેમ છતાંય હજી સમાજના આગેવાનો આ મામલે કેમ મૌન છે? આવા તીખા સવાલો એ મનોજ પનારાએ એ ક્રિસ્ટીના પટેલના ઘરે જઈને કર્યા હતા. તેમની માતાને બંનેને તેમની સાથે મુલાકાત કરી, ચર્ચાઓ કરી, પણ જે પરિવારનો આંતરિક વિખવાદ છે, આ વિખવાદમાં કોણ સાચું કોણ ખોટું એ ખબર નથી. અને મિલકતની લડાઈમાં હવે આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે. એટલે હવે જોવાનું એ છે કે આ મામલે હવે શું આગળ એ સમાધાન થાય છે કે પોલીસમાં કાર્યવાહી થાય છે. આમાંથી કોણ સાચું કોણ ખોટું તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ
આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.